started. नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं भूतमोहि मङ्गलं कुन्कुमधारी विजेन्द्रमोसुमङ्गलं नमः सुमरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्धनिराकार। रत्नकर्णक श्रावकाचार श्री समंतभद्र स्वामी विरचित रत्नकर्णक श्रावकाचार અને એની પ્રભાચંદ્ર આચાર્ય રચિત સંસ્કૃત ટીકા અને એનું છોટાલાલભાઈએ કરેલ ગુજરાતી ભાષાંતર સહિત આપણે આ રત્નકર્ણક શ્રાવકાચારનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં આપણે બે ગાથાનો સ્વાધ્યાય કર્યો છે, પહેલી અને બીજી. તો આજે આગળ ત્રીજી ગાથા લઈએ છીએ, શ્લોક ત્રીજો. સમંતભદ્રાચાર્ય આ ચરણાનુયોગનો ગ્રંથ લખ્યો છે, પણ ચરણાનુયોગના ગ્રંથમાં સૌથી પહેલી વાત એમણે એ લીધી છે કે શ્રાવકના આચાર તો બરાબર, પણ શ્રાવક પણ સમ્યક દર્શન વિના નથી હોતું, એટલે પહેલી વાત એમને સમ્યક દર્શનની લીધી છે. એમને સૌથી પહેલી વાત સમ્યક દર્શનની લીધી છે. તો અહીંયા હવે ધર્મનું લક્ષણ એમ શીર્ષક આપવામાં આવ્યું છે શ્લોક ત્રીજા માટે. તો શ્લોક ત્રીજો આપણે લઈએ છીએ. સદ્દ્રષ્ટિ જ્ઞાન વૃત્તાની ધર્મમ ધર્મેશ્વરા વિદુઃ યદિ પ્રત્યનિકાની ભવંતિ ભવપદ્ધતિ. શ્લોક 3 એના અન્વયાર્થમાં કહે છે કે ધર્મેશ્વરા એટલે ધર્મના પ્રતિપાદક તીર્થંકર દેવ. ધર્મેશ્વર ધર્મનું પ્રતિપાદન કરનારા, ધર્મ કહેનારા, ધર્મ સમજાવનારા, ધર્મ જણાવનારા, ધર્મનો જ ઉપોદઘાત કરનારા, ધર્મની જ વાત કહેનારા, આ બધા ભાવ એમાં સમજાય. એટલે ધર્મેશ્વરા, જેમણે પોતે ધર્મને પૂર્ણપણે પ્રાપ્ત કર્યો છે અને એનું પ્રતિપાદન કરે છે. માત્ર કહે છે, બોલે છે એમ નથી. એટલે એવા ધર્મેશ્વરા, ધર્મના પ્રતિપાદક કોણ છે? તીર્થંકર દેવ. તીર્થંકર ભગવાનની દિવ્ય ધની દ્વારા આપણને ધર્મની પ્રાપ્તિ થાય છે. ધર્મ એટલે કે જે મુક્તિ અપાવે તે ધર્મ, જે મુક્તિનું કારણ થાય તે ધર્મ. આગળ કહે છે કે સદ્દ્રષ્ટિ જ્ઞાન વૃત્તાની એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રને, ત્રણેયની એકતાને ધર્મમ વિદુઃ કહે છે, ધર્મ કહે છે. યદિ પ્રત્યનિકાની તેનાથી એટલે સમ્યક દર્શન આદિથી, એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રથી જે વિપરીત મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર છે તે ભવ પદ્ધતિ ભવંતી સંસાર પરિભ્રમણનું કારણ છે. તો આ તો આપણે ગયા વખતે લીધું હતું. જો મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર એ ત્રણેય વિપરીત છે, વિરુદ્ધ છે. શેનાથી વિરુદ્ધ છે? સમ્યક દર્શનથી વિરુદ્ધ મિથ્યા દર્શન
એટલે સમ્યક દર્શન કહેતા શ્રદ્ધા, સમ્યક શ્રદ્ધાથી વિરુદ્ધ મિથ્યા શ્રદ્ધા છે, સમ્યક જ્ઞાનથી વિરુદ્ધ મિથ્યા જ્ઞાન છે, અને સમ્યક ચારિત્રથી વિરુદ્ધ મિથ્યા ચારિત્ર છે. જીવોને જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં સુધી એને ત્રણે ત્રણ વિરુદ્ધ જ હોય, એટલે કે એને મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર જ હોય. સમ્યક દર્શન પ્રગટ કરે છે તો એ એક જ કઈ સામાન્ય પ્રતિભાસ એટલી જ વાત નથી હોતું. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ ત્રણેયની એકતા અંશમાં મૂક્યું છે ને યાદ, એ રૂપે જ એ પર્યાય થાય છે. એક સમયની પર્યાયની અંદર, એક સમયની પર્યાય કે જેમાં એ પોતે પોતાના સ્વરૂપમાં ઉપયોગને જોડે છે ત્યારે જે એને અનુભૂતિ થાય છે તેમાં ત્રણેય સાથે આવી જાય છે. એ એક સમયની પર્યાયમાં છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સ્વરૂપાચરણ ચારિત્ર છે. એટલે એ ત્રણની એકતા જયારે લીધી છે તો પછી સામે એનાથી વિપરીત વાત લઈએ તો એમાં પણ ત્રણ વાત આવે: મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર. અને એમાં જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં સુધી એ ત્રણ ખોટા છે. એટલે કહેવાનો આશય એ છે કે એ ગમે તે ચારિત્ર સમ્યક દર્શન વિના પાળે, ગમે તેવું ચારિત્ર હોય તો પણ એ ચારિત્ર શુભભાવથી વિશેષ કાંઈ નથી, એ મુક્તિનું કારણ થતું નથી, એટલે એ ચારિત્ર અને મિથ્યા ચારિત્ર કહેવાય. એ જ્ઞાન ગમે તેટલું જ્ઞાન શાસ્ત્રનું વગેરે જે છે તે પણ એનું જ્યાં સુધી સમ્યક દર્શન ન પ્રગટ કરે ત્યાં સુધી એનું એ જ્ઞાન પણ પરમાર્થે કોઈ રીતે કાર્યકારી થતું નથી. અને સમ્યક દર્શન વિના એ જ્ઞાનની અંદર ક્યારેક વિરોધાભાસ પણ આવી જાય. આત્માની અનુભૂતિ વિનાનું જે શ્રદ્ધાન કે જ્ઞાન કે પછી ચારિત્ર જે છે એમાં શુભ ભાવ હોય, અશુભ ભાવ પણ હોય, પણ એથી કઈ ધર્મ થાય નહીં, એટલે એને સંસાર પરિભ્રમણનું કારણ કહેવામાં આવ્યું છે. અને એ દ્વારા સમજાવવું એ છે કે સમ્યક દર્શન પ્રગટ કર્યા વિના જીવને ભવના ભ્રમણ અટકશે નહીં. ટીકામાં આચાર્ય પ્રભાચંદ કહે છે કે દ્રષ્ટિ એટલે તત્વાર્થ શ્રદ્ધાન, તત્વ સ્વરૂપ સહિત અર્થનું જીવાદી પદાર્થોનું શ્રદ્ધાન. અર્થ એટલે પદાર્થો, જીવાદી પદાર્થો, છ દ્રવ્યો, એ બધા પદાર્થો. એનું શ્રદ્ધાન. અને છ દ્રવ્યો અને કોઈ અપેક્ષાથી આપણે 9 પદાર્થો કહીએ છીએ, 7 તત્વ કહીએ છીએ અને 9 પદાર્થ કહીએ છીએ, તો એમાં વાત આવી જાય છે. એટલે દ્રષ્ટિનો અર્થ અહીંયા એનું શ્રદ્ધાન એવું કરવાનું છે. તો દ્રષ્ટિ કેવી છે, એટલે શ્રદ્ધા કેવી છે, તો કે તત્વની શ્રદ્ધા છે, એટલે તત્વાર શ્રદ્ધાન. તત્વાર શ્રદ્ધાનને સમ્યક દર્શન કહ્યું છે. ઉમા સ્વાતીજી ભગવાને પણ તત્વાર સૂત્ર મોક્ષ શાસ્ત્રની અંદર સમ્યક દર્શનની જયારે વ્યાખ્યા કરી ત્યારે એમ કહ્યું કે તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તો એ તત્વાર શ્રદ્ધા, તત્વ સ્વરૂપ સહિત અર્થનું એટલે જીવાદી પદાર્થોનું શ્રદ્ધાન, તે તત્વાર શ્રદ્ધાન. જ્ઞાનમ એટલે તત્વાર્થ પ્રતિપત્તિ. જ્ઞાનનો અર્થ જે થાય છે કે તત્વો જેવા છે તેવા એનું એવું જ્ઞાન, એની પ્રતિપત્તિ. અને તત્વાર્થની પ્રતિપત્તિ, તત્વાર્થનું જ્ઞાન. અને ત્રીજું વૃત્તમ એટલે પાપ ક્રિયાઓથી નિવૃત્તિ રૂપ ચારિત્ર. એમાં ત્રણ સમાઈ ગયા. પાપ ક્રિયાઓથી નિવૃત્તિ રૂપ ચારિત્ર. એનો અર્થ થયો કે દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણેય સમીચીન છે, સમ્યક છે, અને એ જ ધર્મ છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એ મોક્ષનો માર્ગ છે અને એ જ ધર્મ છે.
ધર્મમ ઉક્ત સ્વરૂપવાળા દર્શન જ્ઞાન ચારિત્રને ધર્મ વિદુ કહે છે. કોણ કહે છે? તો કે ધર્મેશ્વરા એટલે રત્નત્રય સ્વરૂપ ધર્મના ઈશ્વર અર્થાત તેનું આચરણ કરનાર અને તેનો ઉપદેશ કરનાર સ્વામી જીનનાથ ભગવાન જીનેન્દ્ર દેવ કહે છે. કોણ કહે છે? ધર્મેશ્વરાનો અર્થ થાય છે જીનેશ્વર ભગવાન. જીનેશ્વર ભગવાન એમ કહે છે કે રત્નત્રય સ્વરૂપ ધર્મ છે અને એનું આચરણ કરનાર અને તેનો ઉપદેશ કરનાર એ પોતે જ છે. એટલે કે એમણે તો પૂર્ણપણે એનું આચરણ હતું. એમને તો એ આચરણ હતું. તીર્થંકર ભગવાન કેવળી ભગવાનને તો એનું આચરણ હતું. જીનેશ્વર ભગવાનને તો હતું જ. અને એમને એવું આચરણ હતું, એવી અનુભૂતિ હતી, એટલે એમણે એ પ્રકાશ્યું છે. આમ અમસ્તું કંઈ પ્રકાશ્યું છે એમ વાત નથી. ધર્મ મુક્તિનું કારણ એ ભગવાને તીર્થંકર ભગવાને દિવ્ય ધ્વનિ દ્વારા જે પ્રકાશ્યો છે તે એવો ધર્મ એમને હતો. એવો ધર્મ હતો. એ રત્નત્રય સ્વરૂપ ધર્મના એ પોતે ઈશ્વર અર્થાત તેનું આચરણ કરનાર અને તેનો ઉપદેશ કરનાર સ્વામી જીનનાથ જીનેન્દ્ર દેવ એ ધર્મેશ્વરા છે. અને એ કહે છે શા કારણે તે જ સમ્યક દર્શન આદિ જ ધર્મ છે અને મિથ્યા દર્શન આદિ ધર્મ નથી. તો તે કહે છે કે યદિ એ ત્યાદિ કારણ કે જે કાંઈ સમ્યક દર્શન આદિ છે તેનાથી તે પ્રતિકૂળ વિપરીત મિથ્યા દર્શન આદિ ભવંતી છે. એટલે તે શું છે? એનાથી વિપરીત છે એટલે શું છે? કેવું છે? તો કે છે કે એ ભવ પદ્ધતિ ભવંતી એટલે તે સંસારની પ્રાપ્તિ કરાવનાર છે. સંસારનો જ માર્ગ છે. તેનો આ અર્થ છે. તો ટીકામાં અત્યારે ભગવાનની એવી પદ્ધતિ છે કે દરેકના પ્રશ્ન કરી અને એના ઉત્તર આપી અને એ સમજાવે છે. તો અહીંયા કહે છે કે તેનો અર્થ આ રીતે થાય કે કારણ કે સમ્યક દર્શન આદિના પ્રતિપક્ષ રૂપ એનાથી વિરુદ્ધ જે મિથ્યા દર્શન આદિ છે એટલે મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર છે. તો મિથ્યા ચારિત્રને કઈ ચારિત્ર્ય કહેવાતું નથી, મિથ્યા જ્ઞાનને કઈ જ્ઞાન પણ કહેવાતું નથી. મિથ્યાત્વ સહિતના જ્ઞાનને અજ્ઞાન પણ કહેવાય છે. આગમની અંદર અજ્ઞાની જયારે કહેવામાં આવે તો તત્વ અજ્ઞાન કહેવામાં આવે તેનો અર્થ જ એ થાય છે કે એને મિથ્યાત્વ સહિત જે કંઈ એનું જ્ઞાન છે એ બધું અજ્ઞાન છે. એટલે જીવને જ્યાં સુધી સમ્યક્ત્વ પ્રગટ નથી થતું ત્યાં સુધી એને જ્ઞાન છે એમ કહી શકાય નહીં. એને માહિતી છે એમ કહેવું હોય તો કહેવાય, પણ જ્ઞાન છે એમ તો કહેવાય નહીં. એને જ્ઞાની કહેવાય નહીં. ભલે શાસ્ત્રનો અભ્યાસ ગમે તેટલો કર્યો હોય તો પણ એને જ્ઞાની ન કહેવાય. જ્યાં સુધી મિથ્યાત્વ ગયું નથી ત્યાં સુધી એને જ્ઞાની કહેવાતો નથી. અહીંયા કહે છે કે સમ્યક દર્શન આદિના પ્રતિપક્ષ રૂપ જે મિથ્યા દર્શન આદિ છે તે સંસારના માર્ગભૂત કારણભૂત છે. એ દ્વારા સંસારની જ પ્રાપ્તિ થાય છે. કેમ કે એમાં શુદ્ધ ભાવ નથી, અશુદ્ધ ભાવ છે. એટલે શુભાશુભ ભાવ છે અને એને કારણે એને એવા કર્મના બંધ પડે છે અને પછી એ ભવના ભ્રમણ થાય છે. તેથી સમ્યક દર્શન આદિ એ સ્વર્ગ મોક્ષના સાધક હોવાથી તે ધર્મરૂપ સિદ્ધ થાય છે. અહીંયા સ્વર્ગ મોક્ષના સાધકની વાત આપણે સ્પષ્ટતા કરી છે. ખરેખર તો એ મુક્તિનું જ કારણ છે, મોક્ષનું સાધન છે. સમ્યક દર્શન આદિ જે છે એ મોક્ષના સાધક છે, ખરેખર કઈ સ્વર્ગના સાધક નથી. પરંતુ સમ્યક દર્શન આદિની સાથે જે રહેલો શુભભાવ જે છે એને કારણે એવી સ્વર્ગની ગતિ થાય છે. અને જેને સમ્યક દર્શન થયું છે એ કઈ સ્વર્ગની ગતિ દેવલોકની ગતિને ઈચ્છે છે એવો કોઈ અર્થ નથી. એને એ કઈ જોઈએ છે એમ નથી. એને તો પોતાના સ્વરૂપમાં સ્થિરતા જોઈએ છે. સમ્યક દર્શન જેને થયું છે એને તો સ્વરૂપમાંથી આવતા આનંદની અનુભૂતિ એવી થઈ છે
એને તો એમાંથી બહાર નીકળવું જ નથી. એટલે એને કઈ દેવલોક જોઈએ છે, સ્વર્ગ જોઈએ છે એવી તો કોઈ વાત નથી. એટલે અહીંયા તો એ વચ્ચે એવી અવસ્થા આવે છે, પૂર્ણ દશા ન થાય ત્યાં સુધી, એટલા માટે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે એ અપેક્ષાથી એ વાત લીધી છે. પણ એક ધર્મ કહેવામાં આવ્યો ત્યારે જ એ વાત છે કે ધર્મ એટલે મુક્તિનું જે કારણ થાય એને જ ધર્મ કહેવાય. સ્વર્ગનું કારણ થાય છે એ ધર્મ નથી, એ શુભભાવને કારણે, એટલે ધર્મની સાથે, એટલે મુક્તિના પંથે, મોક્ષ માર્ગના પંથે જે જાય છે તો એને સાથે જે ભાવ જે છે, જે શુભભાવ જે છે એ સ્વર્ગનું કારણ થાય છે. પણ એ સાથે રહેલી વસ્તુ છે એ હોય છે એટલે એનો ઉલ્લેખ કરવામાં આવે છે. એટલે તેથી સમ્યક દર્શન આદિ ખરેખર તો નિયમથી તો મોક્ષના સાધક છે અને સાથે પછી સ્વર્ગની ગતિ પણ થાય છે. તો તે ધર્મરૂપ સિદ્ધ થાય છે. ભાવાર્થમાં કહે છે કે જીનેન્દ્ર દેવે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને ત્રણેયની એકતાને ધર્મ અર્થાત મોક્ષ માર્ગ કહ્યો છે. ઉમાસાતીજી ભગવાને મોક્ષ માર્ગની વાત જ્યારે કરી ત્યારે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ એમ કહ્યું. અને પછી બીજા સૂત્રની અંદર સમ્યક દર્શનની વ્યાખ્યા કરી કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તો પહેલું સૂત્ર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ એમ કહેવામાં આવ્યું. અને ખરેખર જોવા જઈએ તો જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે આપણે એમ કહીએ કે ચોથા ગુણસ્થાનની દશા છે, અવિરતી સમ્યક દ્રષ્ટિ છે એમ આપણે કહીએ છીએ. અવિરતી સમ્યક દ્રષ્ટિ આપણે કહીએ છીએ એટલે કે એને ચારિત્ર નથી. છતાંય એને ચારિત્ર તો પ્રગટ થયું જ છે. જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં છે ત્યારે એને આનંદની જે દશા છે એ ચારિત્ર છે અને એને આપણે સમ્યક આચરણ ચારિત્ર કહીએ છીએ. એટલે ચોથા ગુણસ્થાને એને ચારિત્ર બિલકુલ નથી એવી કોઈ વાત નથી. એને સમ્યક આચરણ ચારિત્ર તો છે જ. સમ્યક દર્શન છે, સમ્યક શ્રદ્ધાન છે. અને જ્યારે એ કેવી રીતે થાય છે એનો જ્યારે વિચાર કરીએ છીએ તો આપણે સમ્યક દર્શન શબ્દનો અર્થ વિસ્તૃતપણે એ રીતે લઈએ છીએ કે સામાન્ય પ્રતિભાસ એવું દર્શન, આત્માનું દર્શન થાય છે અને આત્માનું એને જ્ઞાન, અનુભૂતિ થાય છે. એટલે કે અનંત ગુણોનું ભવન અંદરમાં ચાલી રહ્યું છે એનો એને અનુભવ થાય છે. એ આનંદ સુખ રૂપે અનુભવ થાય છે. અને એ વખતની એની જે દશા છે તે આનંદની સુખની દશા છે. તો એવું એને એ ચારિત્ર પણ છે. અને એ થયા પછીથી એની શ્રદ્ધા જે છે તે હવે સમ્યક થઈ ગઈ. અને એ વખતે પાંચમી વસ્તુ આપણે જાણીએ છીએ કે કર્મ જે છે એની સ્થિતિ એ રીતે હોય છે. દર્શન મોહિની એનું જાય છે અને ચારિત્ર મોહિની એની પહેલી ચોકડી જાય છે. પાંચ વસ્તુને આપણે એક સાથે સમજીએ છીએ જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે. અને એ જ વાતમાં બીજી રીતે જો વિચાર કરવા જઈએ તો એ જ મોક્ષ માર્ગ છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણ જે છે એ જ્યારે મિથ્યા દ્રષ્ટિને પહેલી વખત પ્રગટ થાય છે તો ત્યારે પણ એ ત્રણેય જ છે. એટલે એ જ મોક્ષ માર્ગ છે. એટલે સમ્યક દર્શનથી જ મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. નિશ્ચય સમ્યક દર્શનથી જ મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. એટલે ત્રણેયની એકતા જ હોય છે. ત્રણેયની એકતા હોય જ છે અને એ જ મોક્ષ માર્ગ છે. પણ ત્રણેયની એકતાને જ્યારે મોક્ષ માર્ગ કયો છે તો એ પછી બીજી અપેક્ષાથી આખી વાત કરવી છે કે આવું સમ્યક દર્શન જે ચોથા ગુણસ્થાનની દશામાં પ્રગટ થયું તે પછીથી વિશેષ ચારિત્ર જે છે એની દશાને લેવી છે. એટલા માટે એમ કહ્યું કે ત્રણેયની એકતાને મોક્ષ માર્ગ કહ્યો છે. એટલે પછીનો પણ પુરુષાર્થ જે છે તેમાં પછી ચારિત્રની મુખ્યતા છે સમ્યક દર્શન પછીથી. એટલે એ ચરણાનુયોગની વાત, એ ચારિત્રની વાત જે છે એ અહીંયા આચાર્ય ભગવાન આ શાસ્ત્રમાં મૂળ તો કરવાના છે. અને એ ચારિત્ર બે પ્રકારે છે, શ્રાવકનું ચારિત્ર અને મુનિનું ચારિત્ર. તો એ ચારિત્રની વાત કરવી છે એટલે એમ કહેવામાં આવે કે ત્રણેયની એકતા એમ લેવામાં આવ્યું છે. તો એને મોક્ષ માર્ગ કયો છે. અને તેનાથી વિપરીત મિથ્યા દર્શન, જ્ઞાન, ચારિત્રને સંસાર માર્ગ કયો છે. સમ્યક દર્શન આદિ રૂપ ધર્મ, રત્નત્રય રૂપ ધર્મ, સમ્યક દર્શન આદિ રૂપ ધર્મ એટલે રત્નત્રય રૂપ ધર્મ સુખનું કારણ છે. અને મિથ્યા દર્શન આદિ રૂપ
અધર્મ સંસાર પરિભ્રમણ રૂપ દુઃખનું કારણ છે. દુઃખનું કારણ બીજું કોઈ નથી. અને આ મિથ્યા દર્શન આદિ રૂપ અધર્મ છે તે સંસાર પરિભ્રમણ રૂપ દુઃખનું કારણ છે. સંસાર પરિભ્રમણ એ દુઃખનું કારણ કહીએ છીએ, પણ મૂળ વાત એ છે કે મિથ્યા દર્શન છે ત્યાં સુધી ભલે ને ગમે તેટલી અનુકૂળતા હોય તો પણ એ દુઃખનું જ કારણ છે. મિથ્યાત્વ જાય નહીં ત્યાં સુધી દુઃખ જતું જ નથી. એને આકુરતા રહે જ છે. ગમે તેટલી અનુકૂળતા હોય તેની વચ્ચે પણ એને મનની, વચનની કે કાયાની કે કોઈક રીતે ઉપાધિ એની આકુરતા હંમેશા રહ્યા જ કરે છે. અથવા તો એવા ઇન્દ્રિયના વિષયોને પ્રાપ્ત કરવાની તો ગમે તે એને એ આકુરતા રહ્યા જ કરે છે. ત્યાં સુધી એ દુઃખી જ છે. ભલે ને મોટો રાજા થયો હોય તો પણ મિથ્યા દર્શન જ્યાં સુધી છે, મિથ્યા શ્રદ્ધા જ્યાં સુધી છે ત્યાં સુધી એ દુઃખ જતું જ નથી. એટલે એ દુઃખનું જ કારણ છે. અને એમાં આપણે સંસાર પરિભ્રમણ રૂપ દુઃખ કહીએ, પણ વાસ્તવમાં મૂળ દુઃખનું કારણ તો મિથ્યાત્વ છે. મૂળ દુઃખનું કારણ તો મિથ્યાત્વ છે. અને અહીંયા જેમને ભાષાંતર કર્યું છે આ સંસ્કૃત ટીકાનું એવા છોટાલાલભાઈએ વિશેષ કરી અને બીજા શાસ્ત્રોમાંથી વાત લીધી છે. મોક્ષમાર્ગ પ્રકાશક પંડિત ટોડરમલજીનું એમાંથી ઘણી વાત લીધી છે, ક્યાંક ક્યાંક પ્રવચનસારની પણ વાત લીધી છે. તો એ વાતને પણ સાથે ને સાથે આપણે વાંચતા જઈએ છીએ. અહીંયા વિશેષમાં કહે છે કે વિપરીત એટલે અન્યથા, અભિનિવેશ અભિપ્રાય રહિત. અન્યથા અભિનિવેશ અથવા તો અભિપ્રાય એટલે જેમ ભગવાનની વાણીમાં જે પ્રમાણે પરમ સત્ય પ્રકાશ્યું છે એનાથી વિપરીત અભિનિવેશ એવો અભિપ્રાય, તો એવા અભિપ્રાયથી રહિત જીવ આદિ તત્વોનું શ્રદ્ધાન તે સમ્યક દર્શન છે. સંશય, વિપર્ય અને અનઅધ્યવસાય રહિત પોતાના આત્માનું તથા પરનું યથાર્થ જ્ઞાન તે સમ્યક જ્ઞાન છે. જો પહેલું દર્શન લીધું, વિપરીત અભિનિવેશ રહિત જીવ આદિ તત્વોનું શ્રદ્ધાન તે સમ્યક દર્શન કહ્યું. અને પછી સંશય શું આમ હશે કે તેમ હશે, વિપર્ય એટલે વિપરીતતા હોય, અને અનઅધ્યવસાય એટલે કોને ખબર શું છે, કઈ ભાન જ નથી એવું. તો એ ત્રણેયથી રહિત પોતાના આત્માનું તથા પરનું યથાર્થ જ્ઞાન તે સમ્યક જ્ઞાન છે. આપણે એમ કહીએ કે મને પણ બધું યથાર્થ જ્ઞાન છે. આ કોમ્પ્યુટર છે તો હું કોમ્પ્યુટર એને કહું છું, તો અને આ સેલફોન છે તો આને સેલફોન કહું છું, તો મને તો બરાબર જ જ્ઞાન છે, એમાં ક્યાં વાંધો છે. એ વાત નથી. અહીંયા આત્માનું તથા પરનું જયારે કહ્યું તો જે પર પદાર્થો જે છે એનું યથાર્થ જ્ઞાન એટલે કે એ પદાર્થો શું છે, ભગવાનના જ્ઞાનમાં એ પદાર્થો જે રીતે આવ્યા છે એ રીતે એનું જ્ઞાન હોય તો યથાર્થ જ્ઞાન કહેવાય. આ પૂતગળના સ્કંદ, બધા જાત જાતના સ્કંદ જે છે એ ખરેખર તો પૂતગળ જ છે. એ જીવ નથી, એ અચેતન છે, એ જળ છે, અને એના પરિણામે જીવ કરાવતો નથી. આ બધું જ્ઞાન જે છે એ યથાર્થ જ્ઞાન છે. એ ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવેલું જ્ઞાન છે. તો એ પ્રમાણે વસ્તુનું જેવું સ્વરૂપ છે તેવું, એટલે એના અસ્તિત્વ, એના પરિણામ, એની વર્તમાન અવસ્થા, એ બધા સહિત નું જે જ્ઞાન છે, જે ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવ્યું છે એવું જ્ઞાન હોવું જોઈએ. અને એવું જ્ઞાન છે તો પછી એવી શ્રદ્ધા હોય છે. એટલે એ સમ્યક દર્શનને સમ્યક જ્ઞાન પૂર્વક એ પછી આત્મામાં સ્થિરતા કરે છે તો એ સમ્યક ચારિત્ર છે. સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક આત્મામાં સ્થિરતા તે સમ્યક ચારિત્ર છે. એ આનંદની અનુભૂતિ છે, એ સુખ છે. આગળ અહીંયા કહે છે કે શ્રી પ્રવચન સારમાં પણ એ ત્રણેયની એકાગ્રતા થતા જ મોક્ષ માર્ગ કયો છે. ત્રણેયની એકાગ્રતા એટલે ત્રણ તો એક પોતાના સ્વરૂપની એકાગ્રતા તો કરે છે, એટલે પરિણામ છે તો એ જ મોક્ષ માર્ગ છે. માટે એમ જાણવું કે તત્વ શ્રદ્ધાન જ્ઞાન વિના તો રાગ આદિ ઘટાડવા છતાં પણ મોક્ષ માર્ગ નથી. સાચી શ્રદ્ધા અને સાચું જ્ઞાન નથી તો પછી રાગ આદિ ઘટતા જ નથી. પહેલી વાત તો એ છે. જ્યાં સુધી તત્વાર્થ શ્રદ્ધાન અને તત્વાર્થ
જ્ઞાન નથી ત્યાં સુધી રાગ આદિ ઘટે કેવી રીતે? વસ્તુ સ્વરૂપનું જેમ છે તેમ યથાર્થ જ્ઞાન કર્યા વિના રાગ ઘટે જ નહીં. પરની કરતા બુદ્ધિ હોય, પરના કાર્યો હું કરી શકું, પરમાંથી મને આનંદની પ્રાપ્તિ થાય અને પરમાંથી સુખની પ્રાપ્તિ થાય, આવી બધી ઊંધી માન્યતા હોય, સાચી શ્રદ્ધા હોય જ નહીં, તો પછી એને રાગ આદિ ક્યાંથી ઘટવાના છે? ઘટે જ નહીં. એટલે કોઈ એવો પ્રયત્ન કરે કે અમે ચારિત્ર લઈ લઈએ છીએ, દીક્ષા લઈ લઈએ છીએ અને અમને કોઈ પ્રત્યે રાગ નથી, પણ તત્વાર્થ શ્રદ્ધા તત્વાર્થ જ્ઞાન નથી, તો છેવટે એક નહીં તો બીજી જગ્યાએ એ રોકાશે જ. એનો ઉપયોગ ક્યાંક બહારમાં જ રોકાવાનો છે. જ્યાં સુધી જગતના પદાર્થોની અને પોતાના સ્વરૂપની જેમ છે તેમ યથાર્થ શ્રદ્ધા અને એનું યથાર્થ જ્ઞાન નથી, ત્યાં સુધી એનો ઉપયોગ બહારમાં જ રહેવાનો છે. એટલે કહેવા માત્ર એમ કહેવાય કે એને બધું બાહ્યમાં બધું છોડી રાગ આદિ ઘટાડ્યા કહેવાય, પણ વસ્તુ એને રાગ તો પડ્યો જ છે. એક નહીં તો બીજી વસ્તુમાં એને રાગ તો રહે જ છે. એટલે એ બારમાં ને બારમાં રાગમાં જ રહે છે. કદાચ શુભ ભાવ વિશેષ હોય, અશુભ ભાવ ઓછો હોય, પણ છેવટે એ રાગ જ છે. એનાથી રહિત શુદ્ધ ભાવ જે આત્માના લક્ષ્ય થાય છે એ તો એને હોય નહીં. એટલે તત્વાર્થ શ્રદ્ધા તત્વાર્થ જ્ઞાન વિના તો રાગાદિ ઘટાડવા છતાં પણ મોક્ષ માર્ગ નથી, તથા રાગાદિ ઘટાડ્યા વિના તત્વાર્થ શ્રદ્ધા જ્ઞાનથી પણ મોક્ષ માર્ગ નથી. પણ એ ત્રણેય મળતા જ સાક્ષાત મોક્ષ માર્ગ થાય છે. આ જે વાત કરવામાં આવી છે એ મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી લેવામાં આવી છે. મોક્ષ પ્રકાશકમાં તો ત્રણેય વસ્તુને સાથે લેવી છે, એટલે એ અપેક્ષાથી પંડિત ટોડરમલજીએ એ વાત લીધી છે. પણ નિશ્ચય અપેક્ષાએ આપણે જ્યાં સમજીએ છીએ કે ત્રણેય સાથે જ હોય છે, ત્રણેય સાથે જ હોય છે, એટલે ચોથા ગુણસ્થાને પણ સમ્યક્ત્વ આચરણ ચારિત્ર તો એને હોય જ છે. અને એટલે રાગ તો એને જાય જ છે. જ્યારે તત્વની શ્રદ્ધા થાય અને રાગ ન જાય એમ બનતું જ નથી. તત્વની જેમ છે તેમ યથાર્થ શ્રદ્ધા થઈ, પોતાના આત્માની જેમ છે તેમ શ્રદ્ધા થઈ, અનુભવ સહિત શ્રદ્ધા થયા પછી એને વારમાં સુખ કેવી રીતે લાગે? વારમાં એને સુખ લાગતું જ નથી. અનુભૂતિ જયારે થઈ ગઈ છે ત્યાર પછીથી, એટલે એને બારમાં પછી બધા પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ આવે જ છે. ક્રમે કરીને એ વધતો જાય છે. શરૂઆતમાં જે હોય છે એના કરતા ધીરે ધીરે એ વધતું જાય છે. જેમ 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 એ પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો પ્રયત્ન કરતો જાય છે, અનુભૂતિ વધારે ને વધારે કરતો જાય છે, અને એનો રાગ આપોઆપ ઘટી જાય છે. એને જગત પ્રત્યે, જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતા અને સંભાવ વર્તે છે. એને એવો સંભાવ આવી જ જાય છે. એને માટે કઈ જુદો પ્રયત્ન કરવાની જરૂર નથી પડતી, એમ જ થાય છે. વસ્તુ સ્વરૂપ જ એમ છે. જ્યાં જઈએ ત્યાં આપણને એમ લાગે કે આમાં તો મને કાંઈ પ્રાપ્ત નથી થવાનું, તો ત્યાં શું આપણે જઈએ છીએ, એનો વેપાર કરીએ છીએ. આપણને ખબર પડે કે આમાં તો એક પૈસો કમાવાનો નથી, તો શું આપણે એનો વેપાર કરીએ છીએ? નથી કરતા. તો એવી રીતે મન છે તે એ બાહ્ય પદાર્થો, ઇન્દ્રિયના વિષયો જે છે એના વ્યાપારમાં પછી નથી રોકાતું. તત્વાર શ્રદ્ધાન સમ્યક દર્શન થયું અનુભૂતિ સહિતનું, ત્યાર પછીથી એ મન ત્યાં બહારમાં નથી રોકાતું. એ બધો વેપાર એને ખોટનો વેપાર લાગે છે, એ સ્વ તરફ જ વળે છે. આ વાત બહુ જ સમજવા જેવી વાત છે. પણ છતાં મોક્ષ માર્ગ પ્રકાશકમાં આખી વાત જે છે તે સમજાવવા માટે અમુક રીતે કરી છે. એટલે કે ત્રણ હોય જ. આ રાગ ઘટાડ્યા વિના તત્વ શ્રદ્ધા જ્ઞાનથી પણ મોક્ષ માર્ગ નથી એમ જે કહ્યું છે, પણ ખરેખર વાસ્તવમાં તો એ હોય જ છે. એ ત્રણ મળતા એટલે એવું નથી હોતું કે તત્વ શ્રદ્ધા તત્વ જ્ઞાન થઈ ગયું હોય ને રાગ ન ગયો, એવું હોતું જ નથી. વસ્તુ સ્વરૂપ એવું છે. ગુરુદેવ એ વાતને બહુ સ્પષ્ટ કરી છે. પણ પંડિતજીએ જરા બીજી અપેક્ષાથી ત્યાં એ વાત કરી છે, તો એ બધી વાત ત્યાંથી લેવામાં આવી છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી લીધી છે. અને પ્રવચનસારની વાત આખી જુદી છે કે ત્રણેયની એકાગ્રતા જે છે એ એકાગ્રતા એકાગ્રતા કરે છે, તો એ પરિણામ જે છે એમાં એક પર્યાય એની અંદર ત્રણેય વસ્તુ છે, એને મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો છે. અજ્ઞાન દશામાં જીવો દુઃખ ભોગવી રહ્યા છે, તેનું કારણ તેમને પોતાના સ્વરૂપની ભ્રમણા છે. જેવું છે સ્વરૂપ એવું એ સમજતા નથી, માનતા નથી, ભ્રમણા છે. આ ભ્રમણાને મિથ્યા દર્શન
અથવા તો અહીંયા દર્શનનો અર્થ શ્રદ્ધા લેવાનો છે. એટલે આ ભ્રમણાને મિથ્યા દર્શન અથવા મિથ્યા ખોટી માન્યતા કહે છે. જ્યાં પોતાના સ્વરૂપની ખોટી માન્યતા હોય ત્યાં પોતાના સ્વરૂપનું જ્ઞાન પણ ખોટું હોય. ખરેખર તો જોવા જઈએ તો એને પોતાના સ્વરૂપનું જે કંઈ જેટલું કંઈ જ્ઞાન છે ને એ જ્ઞાન દ્વારા એ એવી ખોટી માન્યતા કરે છે. એમને માન્યતા કરે છે એમ નથી, એના સંબંધી એને કાંઈક જ્ઞાન છે, એ જ્ઞાન જ ખોટું છે, વિપરીત છે એ. એટલે એ જ્ઞાન અને એની શ્રદ્ધા એ બંને સાથે ખોટા છે, એ વિપરીતતા છે. જ્યાં પોતાના સ્વરૂપની ખોટી માન્યતા હોય ત્યાં પછી પોતાના સ્વરૂપનું જ્ઞાન પણ ખોટું હોય અને તે ખોટા જ્ઞાનને મિથ્યા જ્ઞાન કહે છે. જ્યાં પોતાના સ્વરૂપની ખોટી માન્યતા અને ખોટું જ્ઞાન હોય ત્યાં ચારિત્ર પણ ખોટું જ હોય અને આ ખોટા ચારિત્રને મિથ્યા ચારિત્ર કહે છે. અનાદિથી જીવોને મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર ચાલ્યા આવે છે. તેથી તેઓ સંસાર પરિભ્રમણના દુઃખ ભોગવી રહ્યા છે. આ સત્તા સૂત્રમાંથી વાત લીધી છે, મોક્ષ શાસ્ત્રમાંથી. આગળ પણ કેટલીક વાત લીધી છે. ચરણાનુયોગનું વિધાન શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકમાં પૃષ્ઠ નંબર 283 પર છે. તો તેનો ઉપયોગી ભાગ નીચે પ્રમાણે છે. ત્યાંથી કેટલીક વાતો લીધી છે, કેટલાક પેરેગ્રાફ એમણે લીધા છે 283, 284 એ બધા પાના ઉપરથી. તો એ આપણે સહેજ જરા જોઈ લઈએ. મોક્ષ માર્ગ પ્રકાશક પંડિત ટોડરમલજીનું તેમણે લખ્યું છે કે ચરણાનુયોગમાં જેમ જીવોને પોતાના બુદ્ધિગોચર ધર્મનું આચરણ થાય તેવો ઉપદેશ આપ્યો છે. ચરણાનુયોગના શાસ્ત્રની અંદર જીવોને જે પોતાના ખ્યાલમાં આવી શકે એવો જે આચરણનો બોધ આપવામાં આવ્યો છે એને સમ્યક દર્શન સહિતો કહેવામાં આવ્યો છે. આચાર્ય ભગવાને કઈ ચરણાનુયોગની રચના કરી છે તો એકલા આચરણની વાત નથી કરી. કોઈ આચાર્ય ભગવાને એવી રીતે વાત નથી કરી. આચાર્ય ભગવાને તો સમ્યક દર્શન છે તને તો તને આવું આચરણ હોવું જોઈએ એમ કરીને જ વાત કરી છે. એટલે ચરણાનુયોગમાં જેમ જીવોને પોતાના બુદ્ધિગોચર, પોતાની બુદ્ધિમાં આવે એવા ધર્મનું આચરણ થાય તેવો ઉપદેશ આપ્યો છે. હવે ધર્મ તો નિશ્ચયરૂપ મોક્ષ માર્ગ છે તે જ છે, પરંતુ તેમાં સાધન આદિ છે તે પણ ઉપચારથી ધર્મ છે. ત્યાં વ્યવહાર નયની પ્રધાનતાથી નાના પ્રકારરૂપ ઉપચાર ધર્મના ભેદ આદિકનું આમાં નિરૂપણ કરવામાં આવે છે. કારણ કે નિશ્ચય ધર્મમાં તો કઈ ગ્રહણ ત્યાગનો વિકલ્પ જ નથી. નિશ્ચયથી ધર્મ તો પોતાનું સ્વરૂપ રત્નત્રય એ જ નિશ્ચયથી ધર્મ છે. પણ એવા નિશ્ચય ધર્મની સાથે જે બાહ્યમાં જે આચરણ જે હોય છે એ હોય છે, જેને એ સમ્યક દર્શન થયું છે તો એ ધર્મમાં પ્રવર્તે છે તો એને બાહ્યમાં એવા આચરણ હોય છે અને એ આચરણની વાત જે કરવામાં આવી છે એ ચરણાનુયોગ જે છે એ ચરણાનુયોગમાં કહેલી વાત જે છે એ પણ હોય છે એમ અહીંયા એમણે પંડિત ટોડરમલજીએ પ્રતિપાદન કર્યું છે. એ કાઢી નાખવા જેવી વાત નથી. એટલે કે પેલો નિશ્ચય ધર્મ કહેવામાં આવ્યો, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થવા, તો એમાં તો કંઈ ગ્રહણ કરવાનું નથી કે કંઈ ત્યાગ કરવાની વાત નથી. માત્ર પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે અને અનુભૂતિ કરે, એમાં જે વિશેષ એકાગ્રતા કરે, રમણતા કરે અને એમાં જે પછી સ્થિરતા કરે, એ નિશ્ચય ધર્મ કર્યો. પણ એવો નિશ્ચય ધર્મ છે તો ત્યારે સાથે જ્યારે એ સવિકલ્પ હોય છે ત્યારે આ બધા આચરણ હોય છે. એટલે એ પૂર્ણ દશા થાય ત્યાર પછી જો વિચાર કરીએ તો પછી તો પ્રભુ તો પોતાના સ્વરૂપમાં સ્થિર થયા. પણ છતાંય નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ એવો છે કે બારમાં એમણે આ જ રીતનું આચરણ છદ્મસ્ત અવસ્થામાં હતા ત્યારે પણ હતું. એ મુનિને જે આચરણ હોય છે તેવું, એવી જ રીતે શ્રાવકને પણ એ જ પ્રકારે હોય છે. એટલે કહે છે કે તથા નીચલી અવસ્થામાં વિકલ્પ છૂટતો નથી, તેથી આ જીવને ધર્મ વિરોધી કાર્યોને છોડાવવાનો તથા ધર્મ સાધન આદિ કાર્યોને ગ્રહણ કરવાનો આમાં ચરણાનુયોગની અંદર ઉપદેશ આપવામાં આવે છે. ચરણાનુયોગના શાસ્ત્રની અંદર આ રીતે એવો ઉપદેશ આપવામાં આવે છે અને એનું આ સામાન્ય કારણ છે. કેમ કે જીવને સમ્યક દર્શન થયું છે તે પછીથી પણ એને ક્યારેક એવા પ્રમાદવશ કાંઈક આચરણ બીજી રીતે થતું હોય
તો એને એટલી જાગૃતિ રાખવા માટે સમજાવવામાં આવ્યું છે કે ના, તને આ રીતે આચરણ હોય. મુનિ છે તો મુનિને માટે 28 મૂળ ગુણ સહિતના આચરણની વાત કરી છે, અને શ્રાવક છે તો શ્રાવક ધર્મની વાત કરવામાં આવી છે. શ્રાવકના 12 ધર્મની વાત કરવામાં આવી છે, સમ્યક દર્શન અને 11 પડીમાં. તો એ રીતે આખો ઉપદેશ આપવામાં આવે છે. તો એ જે છે એ એમ જ હોય છે. નૈમિત્તિક સંબંધ પણ એવો જ છે કે જ્યારે એવી દશા છે તો એ પ્રમાણે બાહ્ય આચરણ જ હોય છે. એટલે ચરણાનુયોગના ગ્રંથ જે છે એ કંઈ કાઢી નાખવાના, એનું કંઈ મહત્વ નથી એવી વાત નથી. એમ અહીંયા પંડિત ટોડરમલજીએ વધારે સ્પષ્ટ પ્રતિપાદન કર્યું છે કે એ હોય છે. એટલે કે છે નીચલી અવસ્થામાં વિકલ્પ છૂટતો નથી. તેથી આ જીવને ધર્મ વિરોધી કાર્યોને છોડાવવાનો તથા ધર્મ સાધન આદિ કાર્યોને ગ્રહણ કરવાનો આમાં ઉપદેશ છે. તો ધર્મના સાધન જે કહેવામાં આવ્યા એ પણ વ્યવહારથી ધર્મના સાધન કહેવામાં આવે. પૂજા, ભક્તિ, વિનય, શાસ્ત્ર, અભ્યાસ, તપ વગેરે જે કહેવામાં આવ્યા છે એ બધા એ અપેક્ષાથી કહેવામાં આવે છે, અને એવું હોય છે. એના પછી પણ એવી જ વાત બીજી લીધી છે અહીંયા કે વળી જ્યાં નિશ્ચય સહિત વ્યવહારનો ઉપદેશ હોય ત્યાં સમ્યક દર્શનના અર્થે તત્વોનું શ્રદ્ધાન કરાવીએ છીએ. તેનું જે નિશ્ચય રૂપ છે તે તો ભૂતાર્થ છે, તથા વ્યવહાર રૂપ છે તે ઉપચાર છે. જે શ્રદ્ધાન કરાવીએ છીએ એ તો શું છે, શેનું શ્રદ્ધાન કરાવવામાં આવે છે, એટલે પુરુષાર્થની વાત લીધી છે પંડિત ટોડરમલજીએ. તો જેનું શ્રદ્ધાન નિશ્ચયથી કરાવવામાં આવે એ તો પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે. તો પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનું શ્રદ્ધાન કરાવે છે. એટલે એ તરફ ઉપયોગને લઈ જઈ અને એનું જ્ઞાન ભાન કરે છે ત્યારે એનું શ્રદ્ધાન થાય છે. તો એ ત્રિકાળી વસ્તુ જે છે એ તો ભૂતાર્થ છે, એ સત્યાર્થ છે. અને એ જ વાત સમયસારની 11મી ગાથામાં કહેવામાં આવી છે. તો એનું શ્રદ્ધાન કરવામાં આવે છે, અને એ નિશ્ચય રૂપ ધર્મ છે, તથા વ્યવહાર રૂપ છે તે ઉપચાર છે. એટલે વ્યવહાર રૂપ નિશ્ચયની સાથે એવો વ્યવહાર હોય છે, એને અસ્તાવલંબન પણ કહેવામાં આવ્યો છે. શાસ્ત્રની અંદર એ વાત પણ કરવામાં આવી છે. તો એવા શ્રદ્ધાન સહિત અથવા તો સ્વ પરના ભેદ વિજ્ઞાન આદિ વડે પરદ્રવ્યોમાં રાગ આદિ છોડવાના પ્રયોજન સહિત તે તત્વોનું શ્રદ્ધાન કરાવવાનો ઉપદેશ આપીએ છીએ. અને એવા શ્રદ્ધાનથી અર્યંત આદિ વિના અન્ય દેવ આદિ જૂઠા ભાષે ત્યારે તેની માન્યતા સ્વયં છૂટી જાય છે, અને તેનું પણ નિરૂપણ કરીએ છીએ. એટલે ચરણાનુયોગની અંદર જે વાત કરવામાં આવી છે એમાં આ વાત પણ સાથે ને સાથે હોય છે. સાચા દેવ ગુરુ શાસ્ત્રની જ શ્રદ્ધા હોય, પણ માત્ર એકલી સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધાથી સમ્યક દર્શન થતું નથી. તત્વાર્થ શ્રદ્ધાન સાથે હોવું જોઈએ, અને તત્વાર્થ શ્રદ્ધાન તો અનુભૂતિ પૂર્વક હોવું જોઈએ. ત્યારે ધર્મની શરૂઆત થાય છે. અને એ વખતે ચોથું ગુણસ્થાન છે ત્યારે એમ કહેવાય છે કે એમાં વીરતી નથી એમ વાત કરવામાં આવે છે, અવીરતી કહેવામાં આવે છે. પણ વાસ્તવમાં તો એને જ્યારે એવી નિર્વિકલ્પ દશા છે ત્યારે સમ્યક્ત્વ આચરણ ચારિત્ર તો છે, એને છે. તો એ ચારિત્ર સંબંધીની કેટલીક વાત આમાં લીધી છે, કેમ કે આ ગ્રંથ ચારિત્રનો છે, અને આમાં જે ચારિત્રની વાત કરવામાં આવી છે એ બધી ચારિત્રની વાત એના બાહ્ય ચારિત્રની અપેક્ષાથી વાત કરવામાં આવી છે. તો એ ચારિત્રની વાતની શું જરૂર, કોઈને એવો પ્રશ્ન થાય કે જ્યારે તમે એમ કહો કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ ધર્મ કહેવામાં આવ્યો છે, તો એ ચારિત્ર પણ તમે અંતરંગ કહેતા હો, તો પછી આ બાહ્ય ચારિત્રની ને એ બધા એના ઉપદેશની શું જરૂર? આવો ચરણાનુયોગ આખો શા માટે એ લખવામાં આવ્યો? તો એ અહીંયા સમજાવી રહ્યા છે. એટલે છોટાલાલભાઈએ આ બધી વાત એટલા માટે લીધી છે શરૂઆતમાં કે ભાઈ આ બધું સાથે હોય છે, એટલા માટે આવા ચરણાનુયોગના ગ્રંથ, બાહ્ય ચારિત્રના ગ્રંથની રચના કરવામાં આવી છે. પણ એ રચના કરનાર જે છે એમને ખબર છે, એટલે એમણે પહેલી વાત એ મૂકી કે ભાઈ સમ્યક દર્શન સહિત આ આચાર વિચાર હોવા જોઈએ. એ વાત એમણે પહેલા મૂકી. એકલી ચારિત્રની એમ વાત નથી, લુખ્ખું ચારિત્ર નથી, સમ્યક દર્શન સહિત ચારિત્ર છે. તો ચરણાનુયોગના ગ્રંથનો અભ્યાસ કરીએ અને એમાં જો સમ્યક દર્શનની વાત આચાર્ય ભગવાને ન કરી હોય એવું બને જ નહીં.
ને જો એમને એકલા ચારિત્રની કોઈએ વાત કરી હોય એવા પુસ્તકો હોય, સમ્યક દર્શનની વાત જ ન હોય, તો સમજવું કે જીનવાણી નથી. અત્યારે વર્તમાનમાં એવા કેટલાય પુસ્તકો છે ને કેટલાય લોકો એવા પુસ્તકો લખી નાખ્યા છે જેમને સમ્યક દર્શન નથી અને એમણે બધી ચારિત્ર્યના આચાર વિચારોની બધી વાતો લખી નાખી છે. તો એ ખરેખર જીનવાણી કહેવાય નહીં. જીનવાણીમાં તો બંને નહીંની વાત આવે, પણ મુખ્યતા અને ગૌણતાનો પ્રશ્ન હોય. ચરણાનુયોગના શાસ્ત્રની અંદર જે છે તે વ્યવહારની મુખ્યતા હોય છે, પણ નિશ્ચયની વાત રાખીને જે વ્યવહારની વાત કરવામાં આવી હોય છે. દ્રવ્યાનુયોગની અંદર નિશ્ચયની મુખ્યતાથી વાત કરી હોય, પણ ત્યાં પણ વ્યવહારને રાખવામાં આવ્યો છે, વ્યવહારને ઉડાડવામાં આવતો નથી. તો એ વાતને ખ્યાલમાં રાખવાની. અને એમ ન હોય તો સમજવું કે જીનવાણી નથી. તો અહીંયા આગળ પણ કહે છે કે તથા સમ્યક ચારિત્ર અર્થે રાગાદી દૂર કરવાનો ઉપદેશ આપીએ છીએ, તો એ ત્યાં એક દેશ અથવા તો સર્વદેશ પાપ ક્રિયાથી તે છૂટે છે. વળી મંદ રાગથી શ્રાવક મુનિઓના વ્રતોની પ્રવૃત્તિ થાય છે, તથા મંદ રાગ આદિનો પણ અભાવ થતા શુદ્ધ ઉપયોગની પ્રવૃત્તિ થાય છે, તેનું નિરૂપણ કરીએ છીએ. એટલે આ એક સ્પષ્ટતા કરી કે શા માટે આવો પણ ઉપદેશ આપવામાં આવે છે. સમ્યક દર્શન પહેલા પણ સામાન્ય રીતે એવો ઉપદેશ આપવામાં આવે છે કે ભાઈ તારા પરિણામ જે છે તે એવા તીવ્ર ન હોવા જોઈએ કે જેથી કરીને તું સ્વરૂપ તરફ વળે જ નહીં. મંદ કસાય અને ધર્મની તીવ્ર રુચિ એની યોગ્યતા માટે આપણે કહીએ છીએ, અને તો જ એ સ્વ તરફ વળી શકે. એટલે ક્યારેક એ રીતે પણ ઉપદેશ આપવામાં આવે કે ભાઈ તારે સમ્યક દર્શન પ્રગટ કરવું હોય તો તું જીનવાણીનો અભ્યાસ કરે, અને જીનવાણીનો અભ્યાસ કરવા માટે તારે 7 વ્યસનોનો ત્યાગ કરવો જ પડે. અને એ સિવાય જે તને જે ગ્રંથિ બંધાઈ ગઈ છે, ખોટી મિથ્યા ગ્રંથિ બંધાઈ ગઈ છે, એ બધીને તારે છોડવી પડે. જે વાતો તને પકડાઈ ગઈ છે એને તું છોડી દે અને મધ્યસ્થ થા. અને જે ક્રોધ, માન, માયા, લોભના જે તીવ્ર કસાયો થઈ રહ્યા છે એને તું પ્રયત્નપૂર્વક શાંત પાડ, મંદ કસાઈ થા. અને પછી તું આ શાસ્ત્રનો અભ્યાસ કરીશ મધ્યસ્થ દ્રષ્ટિથી, તો તેનામાંથી તને જે પ્રાપ્ત થશે અને પછી આગળ વધી અને તું નિર્વિકલ્પ ધ્યાનમાં સમ્યક્તો પ્રગટ કરી શકીશ. એટલે એ અપેક્ષાથી એવી વાત પણ કરવામાં આવે છે, એમ અહીંયા પંડિત ટોડરમલજીનું કહેવું છે. આગળ કહે છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની એકતાને મોક્ષ માર્ગ કહો કે તેને સત્યાર્થ ધર્મનું સ્વરૂપ કહો, બંને એક જ છે. એ જ સત્યાર્થ ધર્મ છે. અહીં ટીકાકારે નિશ્ચય સાથેના વ્યવહાર ધર્મના અર્થમાં ઘટાયો છે, કારણ કે તેમણે ટીકામાં સમ્યક દર્શન આદિને સ્વર્ગ મોક્ષ સુખનું સાધન કહ્યું છે. આની આપણે સ્પષ્ટતા કરી. ખરેખર તો આ જે છે એને કારણે મોક્ષની પ્રાપ્તિ થાય, પણ સ્વર્ગનું જે કારણ કહ્યું, સ્વર્ગનું પણ એને કારણે જે કહેવામાં આવ્યું છે, તો એનો અર્થ જ એ છે કે સાથે રહેલો જે સ્વભાવરૂપ વ્યવહાર ધર્મ છે એના ફળ સ્વરૂપે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. એટલા માટે વ્યવહાર ધર્મને આમાં સાથે લેવામાં આવ્યો છે, એટલે અહીંયા સ્વર્ગની વાત કરવામાં આવી છે. હવે આગળ બીજી કેટલીક વાત છે. કહે છે કે શાસ્ત્રોમાં નીચે પ્રમાણે ધર્મનો અર્થ કરેલો જોવામાં આવે છે. નિશ્ચય ધર્મ એટલે જે સ્વ આશ્રિત છે અને સાક્ષાત મોક્ષનું કારણ છે તે નિશ્ચય ધર્મ છે. નિશ્ચય ધર્મ પર આશ્રિત હોય જ નહીં, સ્વ આશ્રિત જ હોય. ભગવાનના જ્ઞાનમાં એમ જ વસ્તુ સ્વરૂપ પ્રકાશ્યું છે, અને ભગવાનનો ઉપદેશ પણ એમ જ છે કે તું સ્વના આશ્રયે જ નિશ્ચય ધર્મ પ્રગટ કરી શકે. પરના આશ્રયે નિશ્ચય ધર્મ પ્રગટ થતો જ નથી. ભગવાનની ભક્તિ કરવાથી નિશ્ચય ધર્મની પ્રાપ્તિ ન થાય. નિશ્ચય ધર્મની પ્રાપ્તિ સ્વ આશ્રિત જ છે. ભગવાને તો કરુણા કરી, ભગવાને તો અનંત પ્રકારે કરુણા કરી દીધી છે, અને એ કરુણાનું ભાજન આપણે થવાનું છે. ભગવાને તો મુક્તિનો માર્ગ પોતે એ માર્ગે ચાલી અને બતાવી દીધો છે. એટલે હવે ભગવાનની ભક્તિ કરીએ એટલે ભગવાન આપણને ધર્મ કરાવી દે, એ બધો વિકલ્પ જે છે એ વિકલ્પ છોડવા જેવો છે. ભગવાને તો બધું આપ્યું છે, હવે આપણે જે કરવાનું છે એની વાત છે. તો આ નિશ્ચય ધર્મ ભગવાને કોને કહ્યો છે એ યાદ કરવાનું છે. ભગવાને એમ કહ્યું છે કે સ્વને આશ્રિત જ ધર્મ છે. સ્વ એટલે તારું શુદ્ધ સ્વરૂપ, એના આશ્રય ધર્મ,
એટલે કે રત્નત્રયના પરિણામ થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ એ નિશ્ચય ધર્મ જે છે એ સ્વના આશ્રય થાય છે. પરના આશ્રય જે થાય એ શુભ ભાવ હોય. સાક્ષાત તીર્થંકર ભગવાન ના આશ્રય આપણે જે પ્રગટ કરીએ, એમનું લક્ષ્ય કરીને કરીએ, એ બધો શુભ ભાવ હોય. એ શુભ ભાવ છે પુણ્ય બંધનું કારણ છે, પણ એ રત્નત્રયના પરિણામ હોતા નથી. અને એ જ જે નિશ્ચય ધર્મ છે એ જ સાક્ષાત મોક્ષનું કારણ છે. બાકી સાથે રહેલો જે છે એ વ્યવહાર ધર્મ છે. તો વ્યવહાર ધર્મને માટે કે છે કે રૂઢિથી કહેવાતો શુભરાગ રૂપ ધર્મ તે પર આશ્રિત છે અને એ ખરેખર તો સંસારનું કારણ છે. પણ સાચા અર્થમાં જો કહીએ તો એ વ્યવહાર ધર્મ પણ તેને વ્યવહાર ધર્મ ત્યારે જ કહેવાય કે જો નિશ્ચય ધર્મ હોય તો વ્યવહાર ધર્મ કહેવાય, નહીંતર એને વ્યવહાર ધર્મ એવું નામ પણ અપાતું નથી. અને નિશ્ચય ધર્મની સાથે રહેલો વ્યવહાર ધર્મ જે છે એ પુણ્યબંધનું જે કારણ છે એમાં કેટલાક ભાવ એને થાય છે, પણ નિશ્ચય ધર્મ પ્રગટ્યો છે એટલે એને વધુ ભ્રમણ થતું નથી. અને જે વ્યવહાર ધર્મ છે એમાં પર આશ્રિત કહેવામાં આવ્યો તો પરની અંદર ગમે તે પર હોતું નથી. દેવ ગુરુ ને શાસ્ત્ર એ જ પર હોય. વ્યવહાર ધર્મની અંદર બીજું કાંઈ પર હોય નહીં. ત્રીજી વાત, નિશ્ચય સાથે વ્યવહાર ધર્મ. તો જ્યાં અંશે આત્મિક શુદ્ધિ પ્રગટી હોય છે તેનાથી સંવર નિજરા થાય છે. અંશે આત્મિક શુદ્ધિ પ્રગટી છે, આત્માની અનુભૂતિ થઈ છે, અંશે એટલી શુદ્ધિ પ્રગટી છે તો તેનાથી સંવર અને નિજરા થાય છે. અને અંશે અશુદ્ધિ હોય છે તો તેનાથી આશ્રવ અને બંધ થાય છે. ચોથા ગુણસ્થાનથી અર્થાત અવિરત સમ્યક દ્રષ્ટિથી આ ધર્મની શરૂઆત થાય છે. અને શાસ્ત્રોમાં કેટલાક ઠેકાણે આ ધર્મને જ મોક્ષનું પરંપરા કારણ કહેવામાં આવ્યું છે, એકલા વ્યવહાર ધર્મને નહીં. વ્યવહાર ધર્મની વાત આવી હોય ત્યારે શાસ્ત્રમાં એ પરંપરા મોક્ષનું કારણ કહેવામાં આવ્યું છે, તો એમ સમજી લેવું કે એમાં નિશ્ચય સહિત વ્યવહાર ધર્મ જે છે એને પરંપરા કારણ કહેવામાં આવ્યું છે. નિશ્ચય વિનાનો એટલો વ્યવહાર ધર્મ એ મોક્ષનું પરંપરા કારણ 3 કાળમાં ક્યારેય થયું નથી ને થાય નહીં. ધર્મના અનેક અર્થો થાય છે, માટે પૂર્વાપર જેવો સંબંધ હોય તેવો તેનો અર્થ વિચારવો. અને કૃપાળુદેવે કહ્યું છે ને કે જ્યાં જ્યાં જે યુગ છે ત્યાં સમજવું તે. તો એમાં સમ્યક દર્શનના સ્વરૂપનું હવે આગળ વધારે વ્યાખ્યાન કરે છે. ચોથા શ્લોકની અંદર સમ્યક દર્શનનું લક્ષણ અને પછી એ ચોથો શ્લોક કહે છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. ચોથો શ્લોક હવે આવતા સ્વાધ્યાયની અંદર આપણે લઈશું. સમ્યક દર્શનની ઘણી વાત આવી અને નિશ્ચય અને વ્યવહારની પણ વાત આવી. નિશ્ચય ધર્મ અને વ્યવહાર ધર્મની પણ ઘણી સ્પષ્ટતાઓ કરી. ચરણાનુયોગના ગ્રંથો જે છે એનું પ્રયોજન પણ આમાંથી આપણને સ્પષ્ટ થઈ જાય છે. એના ફળની પણ વાત આવી. નિશ્ચય ધર્મથી શું ફળ પ્રાપ્ત થાય છે અને વ્યવહાર ધર્મથી પણ શું ફળ પ્રાપ્ત થાય છે. આ બધી જ વાત એક જ ગાથાની અંદર, એમ એક જ શ્લોકની અંદર સમાવી લીધી.